ઋષિકેશ પટેલે અત્યાર સુધી વરસેલા વરસાદની સમીક્ષા કરી તો તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 223.37 મિલીમીટર વરસાદ વરસ્યો તો ચાલુ વર્ષે 47% વાવેતર થયું છે। 13.20 લાખ ક્વિન્ટલ બિયારણ વપરાયું છે। પશુ રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 1.54 કરોડ પશુને રસી અપાઈ છે। અમિત શાહની મુલાકાત સહકારિતાનું મોડલ વખણાયું છે તો જિલ્લા માધ્યમ સહકારી બેંક મારફતે હેરફેર કરે છે। પંચમહાલ અને બનાસકાંઠામાં સહકારી સંસ્થા જિલ્લા માધ્યમ સહકારી બેંક કામમાં સહકારિતાનો ભાગ છે। દરેક ખેડૂત અને પશુપાલન સુધી બધાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે। ત્યારે તેમને હરણી બોટ દુર્ઘટના અંગેનો મુદ્દો ઉઠાવ્યો અને તેમને હાઈકોર્ટના ચુકાદા અને તરણનું સન્માન કર્યું છે। ઓલિમ્પિકની તૈયારીઓ અંગે પણ તેમને વાત જણાવી તો ખેલ મહાકુંભ બાદ એથ્લેટિક ક્રિકેટમાં રાજ્ય નામના કરી છે। તે બાદ ગોદાવી મુદ્દે ખેડૂતોની રજૂઆત પણ સાંભળવામાં આવશે તેવી વાત ઋષિકેશ પટેલે કરી છે। રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરાઈ છે તો કલોલમાં ગટરનું અને ચોખ્ખું પાણી ભેગું ન થાય તેવી રીતે નવી પાણીની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવશે તો રાજકોટ દુર્ઘટનામાં કોઈને છોડવામાં નહીં આવે તેવી વાત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી છે। એમાં કોર્પોરેશન જે આરોગ્ય સંભાળી રહ્યું છે અને સાથે રાજ્ય પણ જિલ્લાઓમાં અને બીજા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્યની ચિંતા કરે છે, ત્યારે આ ચોમાસાને લઈ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ક્યાંક પાણીની વિતરણ વ્યવસ્થામાં ક્યાંક ગરબડ હોય અને ક્યાંક લીકેજીસ હોય તો એવા સંજોગોમાં કોલેરા થવાની પણ સંભાવનાઓ ઊભી થતી હોય છે। તો એવા સમયે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરી અને સેન્સિટાઇઝ આખા આરોગ્ય વિભાગને કર્યું છે અને સાથે સાથે કોર્પોરેશનનો જે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, આરોગ્ય વિભાગ છે, એને પણ એડવાઇઝરી જાહેર કરી અને શું શું કરવું જોઈએ અને અમારો વિભાગ આ રોગો ના થાય એના માટે જે જાહેર ખબરો અથવા તો નાની મોટી વ્યવસ્થાઓ દ્વારા લોકો સુધી એ વાત પણ અમે પહોંચાડી રહ્યા છીએ।